નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક મિત્રો, ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવાની અંદર આપ સર્વે મારા વહાલા વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોનું હું હૃદયથી સ્વાગત કરું છું. આજનો વિડિયો મારે એટલા માટે મૂકવો પડે એમ છે, ઘણા બધાના ફોન આવે છે, ઘણા બધા કહે છે કે સાહેબ તમારા ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવાના મટીરીયલ્સમાંથી કેટલું પૂછાણું. તો વિદ્યાર્થી મિત્રો હું તમને આજે દેખાડવાનો છું કે કેટલું પૂછાણું એમ, અને કયું ચેપ્ટર, કયો વિકલ્પ, કયો ટૂંકો પ્રશ્ન અને કયો દાખલો અમારા મટીરીયલમાં કયા પેજ નંબર ઉપર છે ત્યાં સુધીનું આ વિડિયાની અંદર છે તમને બતાવવાનું છું. તો જોવું છે ને વિદ્યાર્થી મિત્રો, આવી જા ભાઈ, હું તને આ પેપરમાં બતાવું કે કેટલું તમને ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવાની અંદરથી પૂછાયેલું છે. જોઈ શકો છો, ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવાના મટીરીયલ્સમાંથી ટોટલ 99 માર્ક્સનું પૂછાયું. ચાલો હું તમને આખું જ પેપર બતાવું. આપ જોઈ શકો છો, આ વર્ષે ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવા લેટેસ્ટ 2025 ધોરણ 12 વાણિજ્ય પ્રવાહ નામાના મૂળ તત્વોના 6 પેપર, આંકડાશાસ્ત્રના 6 પેપર, ટોટલ 12 પરિણામલક્ષી પ્રશ્નપત્રો, બંને વિષયના 6 પ્રશ્નપત્રો હતા. અને વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ તમને કીધું કે ટોટલ મટીરીયલ્સમાંથી એકાઉન્ટના પેપરમાં 99 માર્ક્સનું પૂછાયું. જોઈ શકો, ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવાના મટીરીયલ્સમાંથી ટોટલ 99 માર્ક્સ, રેકોર્ડ બ્રેક 99 માર્ક્સનું પૂછાયું. ઘણા બધા શિક્ષકો એવા વિડિયાઓ મૂકે છે કે અમારે આઈએમપી માંથી 99 માર્ક્સનું પૂછાયું, અમારી આઈએમપી માંથી 100 માંથી 100 માર્ક્સનું પૂછાયું. તો વળી પાછા ઘણા શિક્ષકો એમ પણ કહે છે કે અમારી આઈએમપી માંથી 110 માર્ક્સનું પૂછાયું. પણ મારો એક પ્રશ્ન છે કે આઈએમપી છે ક્યાં? હું તમને દેખાડું. 99 માર્ક્સનું પૂછાયું. આ ફેમસ ઓફ કોમર્સ એકેડમીનું મટીરીયલ, દરેકે દરેક પ્રશ્નોમાં મેં પેજ નંબર લખેલા છે કે બોર્ડના પેપરમાં જે પણ પ્રશ્ન પૂછાયેલો છે એ પ્રશ્ન, વિકલ્પ કે દાખલો અમારા મટીરીયલ્સમાં કયા પેજ નંબર ઉપર આપેલો છે એની હું તમને વાત કરું. વિભાગ એમાં પહેલો જ વિકલ્પ છે એ પેજ નંબર 25 ઉપર હતો, અને ટોટલ વિભાગ એમાં 19 માર્ક્સનું એક જ વિકલ્પ નહોતો. 19 માર્ક્સના વિકલ્પો અમારા ફેમસ ઓફ કોમર્સના મટીરીયલ્સમાં હતા. પહેલો વિકલ્પ પેજ નંબર 25, બીજો વિકલ્પ છે એ અમારા મટીરીયલ્સમાં પૂછાયેલો નથી, અમારા મટીરીયલ્સનો વિકલ્પ નથી. પણ હા, જે વિદ્યાર્થીએ ઉપાડ પર વ્યાજનો દાખલો આવડે જ છે એ વિદ્યાર્થીને આ બીજો વિકલ્પ છે એ આવડી જાય. ત્રીજો વિકલ્પ છે અમારા મટીરીયલ્સમાં પેજ નંબર 41 ઉપર આવેલો હતો. ત્યાર પછી વાત કરીએ, વિકલ્પ નંબર 4 પેજ નંબર 3 ઉપર હતો. વિકલ્પ નંબર 5 પેજ નંબર 33 ઉપર. વિકલ્પ નંબર 6 પેજ નંબર 33 ઉપર. જોવો તો ખરી, 5મો ને 6થો બંને વિકલ્પ પેજ નંબર 33 ઉપર છે. 7મો વિકલ્પ પેજ નંબર 1 ઉપર. 8મો વિકલ્પ પેજ નંબર 25 ઉપર. 9મો વિકલ્પ પેજ નંબર 17 ઉપર. 10મો વિકલ્પ પેજ નંબર 18 ઉપર. 11મો વિકલ્પ પેજ નંબર 2 ઉપર. 12મો વિકલ્પ પેજ નંબર 18 ઉપર. 13મો વિકલ્પ પેજ નંબર 42 ઉપર. 14મો વિકલ્પ બ્રહ્માસ્ત્ર. હવે વિદ્યાર્થી મિત્રોને ઘણાને એવો પ્રશ્ન હશે, વિડીયો જોતા હશે દરેકને, કે આ બ્રહ્માસ્ત્ર વળી શું છે? વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ મારી પાસે ફેમસ ઓફ કોમર્સ એકેડમીની અંદર ભણી રહેલા છે એ લોકોને મેં એક મટીરીયલ્સ આપેલું હતું જેનું નામ હતું બ્રહ્માસ્ત્ર. અને આ બધા જને ખબર હોય કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ યુદ્ધની અંદર ક્યારે કરવામાં આવતો. તો એવી જ રીતે અમે એક બ્રહ્માસ્ત્ર નામનું મટીરીયલ્સ આપેલું હતું. એની અંદર બ્રહ્માસ્ત્રમાં 53મો વિકલ્પ, આ 14મો વિકલ્પ છે એ આવેલો છે. 15મો વિકલ્પ પેજ નંબર 26 ઉપર. 16મો વિકલ્પ પેજ નંબર 26 ઉપર. 17મો વિકલ્પ પેજ નંબર 18 ઉપર. 18મો વિકલ્પ પેજ નંબર 42 ઉપર. 19મો વિકલ્પ પેજ નંબર 26 ઉપર. 20મો વિકલ્પ પેજ નંબર 18 ઉપર. વિદ્યાર્થી મિત્રો, એક તારણ કાઢજો તમે કે 12મો વિકલ્પ પેજ નંબર 18, ત્યાર પછી 17મો વિકલ્પ પેજ નંબર 18 અને 20મો વિકલ્પ પેજ નંબર 18. ત્રણ વિકલ્પો એક જ પેજ ઉપરથી. એટલું જ નહીં, બીજા 3 વિકલ્પો તમને બતાવું. 15મો વિકલ્પ, વિકલ્પ નંબર 16 અને વિકલ્પ નંબર 19.
ત્રણે ત્રણ વિકલ્પો એક જ પેજ ઉપરથી, પેજ નંબર 26 ઉપરથી. આ છે અમારા મટીરિયલ્સની તાકાત. અને ત્યાર પછી વાત કરીએ વિભાગ બી ની અંદર. શું વાત છે, 10 પ્રશ્નો આવે, 10 માંથી 10 પ્રશ્નો ફેમસ ઓફ કોમર્સ એકેડેમીના મટીરિયલ્સમાં છે. જોઈએ કયો વિકલ્પ કયા પેજ ઉપર છે. 21મો પ્રશ્ન પેજ નંબર 26, 22મો પ્રશ્ન 10મા પેજ ઉપર, 23મો પ્રશ્ન 18મા પેજ ઉપર, 24મો પ્રશ્ન 3જા પેજ ઉપર, 25મો પ્રશ્ન 35મા પેજ ઉપર, 26મો પ્રશ્ન 42 42મા પેજ ઉપર, 27મો વિકલ્પ પેજ નંબર 27મો ટૂંકો પ્રશ્ન પેજ નંબર 3 ઉપર, 28 અને 29 બંને અમારા બ્રહ્માસ્ત્રના પ્રશ્નો છે, પેજ નંબર 111 અને 121. 30મો પ્રશ્ન પેજ નંબર 18 ઉપર. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 18 ઉપરથી ટોટલ 5 માર્ક્સનું પૂછાયેલું છે, 3 વિકલ્પો અને 2 ટૂંકા પ્રશ્નો 23 અને 30મો. ત્યાર પછી વાત કરીએ તો વિભાગ સી ની અંદર. વિભાગ સી માં તમારી પાસે 6 પ્રશ્નો હતા, 6 દાખલાઓ હતા અને ઈ 6 દાખલાઓમાંથી 4 દાખલાઓ તમારે ગણવાના હોય, 4 તેરીને 12 માર્ક્સ. જોઈએ આપણે 31મો દાખલો છે, અમારા મટીરિયલ્સમાં નહોતો. 32મો દાખલો છે, પેજ નંબર 11 ઉપર હતો. 33મો વિસર્જનની આમનોંધ પેજ નંબર 3 ઉપર અને પેજ નંબર 43 ઉપર હતી. 34મો વિસર્જનની આમનોંધ પેજ નંબર 27 ઉપર. 35મો ડિબેન્ચરની આમનોંધ પેજ નંબર 11 ઉપર. બોર્ડવાળાએ શું કરેલું છે? ફક્ત ને ફક્ત રકમ ચેન્જ કરેલી છે. શેર અને ડિબેન્ચરનો તફાવત પેજ નંબર 3 ઉપર. વિદ્યાર્થી મિત્રો, 4 તારીખના રોજ મેં રાત્રે 2 થી 2:30 વાગ્યાના સમયમાં એક તમને વિડીયો મૂકેલો હતો, જેનું નામ હતું ફેમસ ઓફ કોમર્સ એકેડમીમાં એકાઉન્ટનું એરોપ્લેન. જે વિદ્યાર્થીઓએ એરોપ્લેનમાં બેસવું હોય બેસી જાઓ, પણ વચ્ચેથી કોઈ એરોપ્લેનમાંથી ઉતરતા નહીં. અને જો કોઈ વિદ્યાર્થી વચ્ચેથી એરોપ્લેનમાંથી ઉતરી જાય તો એને માર્ક્સ આવે નહીં. તમારે લોકોએ સફળ થવું હોય તો છેલ્લે સુધી અમારી સાથે જોડાઈ રહેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે વાત કરું તમને વિભાગ ડી. 12 માંથી 12 ગુણ. તમારી પાસે ટોટલ 5 દાખલાઓ વિભાગ ડી ની અંદર હોય છે. એ 5 માંથી કોઈ પણ 3 જ દાખલાઓ લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ 37મો દાખલો પેજ નંબર 36 ઉપર. અને બધી જ રકમ છે એ અડધી રકમ કરેલી છે. અને હા, એકાઉન્ટના એરોપ્લેનમાં ગઈકાલે મેં એવું પણ કીધેલું હતું, 4મી તારીખના રોજ સવારમાં વહેલા, કે વિદ્યાર્થીઓ 37મો અને 38મો દાખલો, એક દાખલો ભારિત સરેરાશનો હશે અને એક દાખલો છે અધિક નફાનો હશે. આખું ચેપ્ટર કરવાની કોઈ જરૂરિયાત જ નથી. એ જ દાખલાઓ બંને પૂછાયેલા છે. 37મો દાખલો પેજ નંબર 36 ઉપર. ત્યાર પછી દાખલા નંબર છે 38મો દાખલો અધિક નફાનો દાખલો હતો, પેજ નંબર 36 ઉપર આપેલો છે. પણ બધી જ રકમને છે ડબલ રકમ કરેલી છે. 39મો દાખલો અમારા મટીરિયલ્સની અંદર હતો જ નહીં. 40મો દાખલો પેજ નંબર 28 ઉપર આપેલો છે, પણ બધી જ રકમ છે એ થોડી મહદ અંશે વધારી નાખેલી રકમ છે. દાખલા નંબર 41 ઈ પણ અમારા મટીરિયલ્સની અંદર દાખલો નહોતો. વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, આ વિડીયોમાં ખાસ શબ્દો ઉપર ભાર આપજો. હું એમ કહું છું કે આઈએમપી 100 માર્ક્સનું પૂછાણું, આઈએમપી 110 માર્ક્સનું પૂછાણું, આઈએમપી 99 માર્ક્સનું પૂછાણું, તો કોઈક એવા વિડીયો મૂકે છે આઈએમપી 95 માર્ક્સનું પૂછાણું. એનાથી મને કોઈ વાંધો નથી. અમને વિદ્યાર્થી મિત્રો કે શિક્ષકોને કોઈ વાંધો જ નથી. પ્રોબ્લેમ ત્યાં છે આઈએમપી છે ક્યાં? આઈએમપી આપ્યું જ છે તો આઈએમપી છે ક્યાં? અને આજે હું તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું, એમાં તમને સચોટ બાંહેધરી સાથે પેજ નંબર સાથે મેં તમને આમાં લખી દીધેલું છે કે આ પેજ નંબર ઉપર અમારા આ મટીરિયલ્સમાંથી ચેક કરવાની છૂટ છે અને એમાં ક્યાંય ફેર નહીં હોય. ત્યાર પછી વાત કરું તો વિભાગ ઈ ની અંદર, વિભાગ ઈમાં ટોટલ 5 દાખલાઓ હોય. ઈ 5 દાખલાઓમાંથી કોઈ પણ 3 જ દાખલાઓ ગણવાના હોય. જો 3 દાખલાઓ આવડે તો 24 માંથી 24 ગુણ પ્રાપ્ત થાય. 42મો દાખલો અમારા મટીરિયલ્સમાં પેજ નંબર 21 ઉપર આપેલો છે. ફક્ત ને ફક્ત નામ અને રકમો બદલેલી છે. ત્યાર પછી જો વાત કરું
દાખલા નંબર 43 43 પ્રવેશનો દાખલો પેજ નંબર 20 ઉપર આપેલો છે. શું વાત છે? ફક્ત ને ફક્ત નામ જ ભરેલું છે, રકમ તો એની બેઠી જ છે. ત્યાર પછી દાખલા નંબર 44 અમારા મટીરિયલ્સનો દાખલો નથી. 2 દાખલા ઓલરેડી અમારા મટીરિયલ્સમાં છે. હજી વાત કરું તો શેર મૂડીની. દાખલા નંબર છે 45 45મો દાખલો અમારા મટીરિયલ્સમાં પેજ નંબર 14મો દાખલો છે. 46મો દાખલો પેજ નંબર પણ 46. 5 દાખલામાંથી 4 દાખલાઓ મટીરિયલ્સના છે. ગણવાના તો છે 3 જ અને માર્ક્સ મેળવો 24માંથી 24. ત્યાર પછી વિભાગ 1 47મો દાખલો 22માંથી 22 ગુણ અમારા મટીરિયલ્સમાં જોઈએ કઈ રીતે. 47મો દાખલો પેજ નંબર 6 ઉપર આપેલો છે. મટીરિયલ્સમાં પેજ નંબર 6 પેપર નંબર 1 આપેલું છે એની અંદર, અને ફક્ત નામ જ ફેરવેલું છે. નામ એવી રીતે કરેલું છે કે આની અંદર મનમોહન લખ્યું અને મટીરિયલ્સની અંદર નીલા અને શીલા લખેલું છે. વિદ્યાર્થીઓ, એકાઉન્ટના એરોપ્લેનમાં મેં તમને આ દાખલાનો જવાબ પણ કીધેલો છે. 3,11,100 રૂપિયા જવાબ આવશે. દાખલો ગોખીને જાજો, જવાબ ગોખીને જાજો. રકમ પણ ક્યાંય ફેરવેલી નથી, ફક્ત ને ફક્ત નામ જ બદલાવેલું છે. ત્યાર પછી વાત કર્યું તો અંતિમ દાખલો દાખલા નંબર 48 એટલે કે કંપનીનો વાર્ષિક હિસાબ સાવ અલગ જ પૂછાઈ ગયેલો છે. પણ આ દાખલો અમારા મટીરિયલ્સની અંદર પેજ નંબર 31 ઉપર આપેલો છે. પણ કર્યું શું? બધી જ રકમને છે એ 3 ગણી કરી નાખેલી છે. જેટલી રકમ છે એને ગુણ્યા 3 કરી નાખેલી છે. આ છે અમારા ફેમસ ઓફ કોમર્સ એકેડમીના મટીરિયલ્સની તાકાત. તો વિદ્યાર્થી મિત્રો, આવતી 7 તારીખ માર્ચ મહિનો 2025ના રોજ જ્યારે 3 થી 3 વાગ્યે આંકડા શાસ્ત્રનું પેપર છે, તો આંકડા શાસ્ત્રમાં પણ હું તમને મોસ્ટ આઈએમપી આપવાનો છે અને એ જ મોસ્ટ આઈએમપી પૂછાશે. પણ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો, જે પણ વિદ્યાર્થીઓએ મારા મટીરિયલ્સ લીધેલા છે અથવા જે શિક્ષકશ્રીઓએ મારા મટીરિયલ્સ તમારા બાળકોને આપેલા છે, એ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકોને ખાસ જણાવવું કે મટીરિયલ્સમાંથી સ્ટેટના 6 પેપર છે, 6 કરી નાખજો. એની બહારનું કાંઈ હશે જ નહીં. કારણ કે આ મેં એકાઉન્ટમાં પણ ગઈકાલે કીધેલું હતું અને આ મેં તમને સાબિત કરીને દેખાડ્યું. ટોટલ 99 માર્ક્સનું એકાઉન્ટની અંદર પૂછાયેલું છે. 99 માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટેટની અંદર આપણે મહાસંગ્રામની અંદર મળશું અને 7 તારીખે હું વિડીયો એક અપલોડ કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે આંકડા શાસ્ત્રનો મહાસંગ્રામ. આ વિડીયોને અહીં સુધી રાખી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.